મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં આયોજિત તાનસેનની શતાબ્દી ઉજવણીની રાષ્ટ્રીય આગાજ શ્રેણી શહેરના સાંસ્કૃતિક ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાવા પાત્ર બની છે। આ ભવ્ય પ્રસંગે પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોની અદ્ભુત પ્રસ્તુતિઓ અને વિવિધ રાગ રાગિણીના અનોખા રંગોથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા। આ ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ ગાયન વિભાગ દ્વારા રાગભરી પ્રાર્થના સાથે થયો, જેના પછી આકર્ષક પ્રસ્તુતિઓએ શ્રોતાઓને તાનસેનની શાસ્ત્રીય પરંપરાની યાદ અપાવી, જેમાં ડોક્ટર પૂર્વી નિમગાંવકર એ પોતાની મધુર ગાયકી દ્વારા રાગ મારું બિહાગની પ્રસ્તુતિથી શ્રોતાઓને સંગીતના મોજામાં તરબોળ કર્યા। તેમની સાથે તબલા પર હિતેન્દ્ર દીક્ષિત અને હાર્મોનિયમ પર વિવેક જૈને સંગીતમાં મલયજ સુગંધ ભરી દીધી હતી, તો સંતૂર સિતાર જુગલબંધીમાં સંતૂર પર ડોક્ટર વર્ષા અગ્રવાલ અને સિતાર પર પંડિત અસિત ગોસ્વામીની જુગલબંધીએ રાગ હેમંતમાં રાગદારી અને તાલના મેઘબાંધને અનોખી ઊંચાઈ પર પહોંચાડી। તબલાની તાલમેળમાં પંડિત લલિત મહંતે શ્રોતાઓની તાળીઓના ગડગડાટ મગ્ન કરી દીધા। તબલા વાદનમાં પંડિત શુભ મહારાજના તબલાના સાંગીતિક પ્રહારોએ સાંજે સમાપનના ક્ષણોમાં ઉર્જાનું શિખર નિર્માણ કર્યું। તેમની સાથે હાર્મોનિયમ પર નિલય સાલ્વીએ તાલમેલનું સુંદર મિશ્રણ કર્યું। આ કાર્યક્રમ પૂર્વે તાનસેન પર ગોષ્ઠીનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં કલા ક્ષેત્રના વિદ્વાનોએ તાનસેનના યોગદાન અને શાસ્ત્રીય સંગીતના વ્યાપક પ્રભાવ પર પ્રકાશ પાડ્યો હતો। આ ગોષ્ઠી કલા અને સંગીતના વિદ્યાર્થી અને રસિકજનો માટે જાણકારી ભર્યું અને પ્રેરણાદાયક માધ્યમ બની રહી હતી। આ પ્રસંગે પ્રોફેસર ગૌરંગ ભાવસારે ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સે જણાવ્યું હતું કે આ રાત્રિ વડોદરાની સાંસ્કૃતિક શાન અને સંગીત પ્રેમીઓની આદર્શ શક્તિને પ્રતિબિંબિત કરે છે। તાનસેનની પરંપરાને આ રીતે જીવંત રાખવી એક દુર્લભ તક છે, જે વડોદરાને સાંસ્કૃતિક નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવે છે। આ કાર્યક્રમ દ્વારા તાનસેનની શાસ્ત્રીય સંગીત પરંપરાનું ઉદાર અને વૈશ્વિક પ્રસ્તુતિ રૂપ પામ્યું, જે આખી રાત્રે શ્રોતાઓના મનમાં અવિસ્મરણીય બની રહી। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને મધ્યપ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગ દ્વારા તાનસેન સમારોહનું આયોજન કરવામાં આજે ફેકલ્ટીમાં આવ્યું છે। આમાં ગાયન વાદન અને ઇન્સ્ટ્રુમેન્ટના કલાકારો અહીંયા આજે આવ્યા છે। દેશના જે પ્રખ્યાત કલાકારો છે અહીંયા આજે એમની કલા પ્રસ્તુત કરવાના છે। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સનો હંમેશા અભિગમ રહ્યો છે કે સારા કલાકારોને ફેકલ્ટીની અંદર આમંત્રિત કરવામાં આવે અને વડોદરાની કલાપ્રેમી જનતા માટે આ એક નજરાણું પીરસવામાં આવે એવો અભિગમ હંમેશા રહ્યો છે। અને જ્યારે વડોદરા એ કલાનગરી તરીકે ઓળખાય છે, ત્યારે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સનું દાયિત્વ બની જાય છે કે અહીંયા આવા સરસ કાર્યક્રમો થતા રહે અને આ કાર્યક્રમોની અંદર વડોદરાની કલાપ્રેમી જનતાને લાભ મળતો રહે। અને આના કારણે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓને પણ બહોળો અનુભવ અને આ કલાકારોનો લાભ મળે એવી અમારી દર વખતની એક આયોજન હોય છે। હું पूरे 100 साल से मध्य प्रदेश शासन मनाता हुआ आ रहा है और इसको ग्वालियर के आसपास कुछ स्थानों में हम लोग करते थे, लेकिन इस बार इसे 100वां साल होने के कारण पूरे देश में मनाने का प्रयास किया जा रहा है। उसी को ध्यान में रखते हुए ये देश भर में 4 स्थानों का सिलेक्शन किया गया है, जिसमें बड़ौदा भी एक है और इसके अलावा जयपुर, बनारस और खैरागढ़ में भी ये समारोह होना है। और मध्य प्रदेश में भी बहुत सारी जगहों पे हम इस प्रोग्राम को कर रहे हैं। इसका मुख्य उद्देश्य ये है कि अब ग्वालियर तक सीमित नहीं रहना, हम विद्यार्थियों के बीच में पहुँचे, हम आम जनता के बीच में पहुँचे, इसी उद्देश्य को लेकर के बाहर निकले। आपका नाम? मेरा नाम वंदना पांडे है, मैं कल्चर डिपार्टमेंट से हूँ और अलाउद्दीन खां अकादमी की निदेशक हूँ।